મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મેં આગળ ઘણા બધા વિડીયોમાં તમને જણાવી દીધું હતું કે જ્ઞાન સાધના જે રિઝલ્ટ આવી ગયું છે, તો હવે આગળ શું પ્રોસેસ કરવી. છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા વાલીઓને મૂંઝવણ છે કે હવે આમાં આગળ શું કરવું. મારા અંદર ઘણા બધા વોટ્સએપ મેસેજો આવે છે, કોમેન્ટોમાં પણ ઘણા બધા પ્રશ્નો એવા છે. તો ફરીથી હું તમને આ વિડીયોના મારફતથી તમને જણાવવાનો છું અને ફરીથી તમને એકવાર સમજાવવાનો છું. એટલા માટે તમે આ વિડીયો છે તમે ધ્યાનથી સાંભળજો વિડીયોમાં, અને તમે ધ્યાનથી જોજો. અને વિડીયો તમને ના સમજાય તો ફરીથી એક વખત જોજો વિડીયો, અને વિડીયો જોઈને તમે જાતે પણ સમજી શકશો. તો મિત્રો, જે મિત્રો આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આપણે આ ચેનલમાં તમને બધા જ વિડીયા છે જ્ઞાન સાધનાના, અને જે CET એક્ઝામ, સ્કોલરશિપ, NMMS અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું જે રિઝલ્ટ આવશે તે બધી જ ઇન્ફોર્મેશન છે આ ચેનલમાં મળતી રહે છે. તે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો. અને આ વિડીયો ગમે એને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો. અને આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરી હોય તો વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી દેજો. વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, આપણો મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનો જે પહેલો ટોપિક છે કે હવે આગળ શું કરવું. તો તમને ખબર જ હશે કે જે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ છે તે આવી ગયું છે. તમે જોઈ પણ લીધું હશે. જે CET પરીક્ષાનો પહેલાં રિઝલ્ટ આવ્યું, ત્યાર પછી જ્ઞાન સાધનાનું આવ્યું. મેં તમને જે તારીખ કહી હતી તે તારીખ મુજબ રિઝલ્ટ આવી ગયું. તો રિઝલ્ટ તો બધા વિદ્યાર્થીઓ જોઈ લીધું છે. હવે વાત કરું, અમુક વિદ્યાર્થી એવા છે કે જેમનું રિઝલ્ટ ખુલતું નથી. ખુલતું નથી, એમાં એરર બતાવે છે. હવે એરર આવવાનું કારણ શું મિત્રો? તો તમે રિઝલ્ટ જ્યારે ખોલતા હશો ત્યારે સૌપ્રથમ તમે જો સીટ નંબર નાખો છો, અને તમે સીટ નંબર નાખ્યા પછી તમે ડાયસ કોડ અને કન્ફર્મેશન મિત્રો જન્મ તારીખ નાખો છો, અને તમે ત્રણેય વસ્તુ એક સાથે નાખીને સબમિટ કરો છો, તો તમારું રિઝલ્ટ ખુલશે નહીં. જો તમે એકલું સીટ નંબર નાખશો ત્યાર પછી સબમિટ કરશો તો તમારું રિઝલ્ટ ઓપન થશે. કાં તો સીટ નંબર નાખ્યા સિવાય તમે આધાર ડાયસ નંબર અને જે જન્મ તારીખ છે તે નાખશો, તો સબમિટ કરશો તો રિઝલ્ટ ખોલશે. બાકી તમે એકસાથે બધું જ ફિલઅપ કરશો અને સબમિટ કરશો તો તમારું રિઝલ્ટ છે તે ઓપન થશે નહીં. અને બીજી વાત, જો છતાં પણ રિઝલ્ટ ઓપન ના થાય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈને તમે તેમાં મારો નંબર મેળવીને તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. ફક્ત અને ફક્ત મેસેજ કરવાનો રહેશે, કોલ કરશો નહીં. મેસેજ કરીને તમારો રિઝલ્ટ જો ચેક ના થતો હોય તો હું તમને મેસેજનો રિપ્લાય આપીને તમારો જે ડાયસ નંબરથી તમારો રિઝલ્ટ ચેક કરીને આપીશ. તો મેં વાત કરી હવે આગળ શું કરવું. તો રિઝલ્ટ જાહેર થયા પછી તમારે હવે આગળ પ્રોસેસ કરવાની નથી હાલ પૂરતી. તમારે વેઇટ કરવાનું છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થાય ત્યાં સુધી. જ્યારે જ્ઞાન સાધના પોર્ટલ પર રજિસ્ટ્રેશન પોર્ટલ પર જે રજિસ્ટ્રેશન કરવાની જે કાર્યવાહી ચાલુ થશે, તો તરત જ તમને વોટ્સઅપ ગ્રુપમાં અને ચેનલમાં તમને વિડીયોના મારફતે તમને જણાવીશ કે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે, અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે બધી જ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હવે આગળ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, પરંતુ હમણાં રજિસ્ટ્રેશન કરવાનું નથી. રજિસ્ટ્રેશન હજુ સુધી ચાલુ થયું નથી. અને રજિસ્ટ્રેશન માટે તમારે ડોક્યુમેન્ટ કયા જોઈશે? તો ડોક્યુમેન્ટમાં તમારે જે આવકનો દાખલો છે તે અને જાતિનો દાખલો છે તે ફરજિયાત જોઈશે. મેં તમને આ ગયા વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું કે આવકનો જાતિનો બંને દાખલો જ રાખજો. જાતિના દાખલાની વાત કરું તો તમારે વિદ્યાર્થીનો જાતિનો દાખલો જોઈશે. તમે ઘટાવી લેજો, હજુ સુધી ના ઘટાવ્યો હોય તો વિદ્યાર્થીનો જાતિનો દાખલો છે તે જોઈશે. અને આવકનો દાખલોમાં જે વાલીનો આવકનો દાખલો છે તે. તો મિત્રો, જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે તેમને જાતિનો દાખલો હોતો નથી, તો તેમને જાતિનો દાખલાની જરૂર પડશે નહીં, પરંતુ આવકના દાખલાની જરૂર પડશે. તો તમને જણાવી દીધું. હવે આગળ શું કરવાનું? આગળ તમારે હાલમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની નથી, કારણ કે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે ચાલુ થઈ નથી. જ્યારે પણ ચાલુ થશે આ વિડીયોના મારફતે તમને જણાવીશ. હવે કેટલી સ્કોલરશિપ મળશે મિત્રો? તો વાત કર્યું તો જો તમે ધોરણ 9ની અંદર સરકારી માધ્યમિક શાળામાં એડમિશન લો છો, જો તમે સરકાર દ્વારા મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળામાં એડમિશન લો છો, અને તેમાં તમને ધોરણ 9ની અંદર 6000 સ્કોલરશિપ મળવાપાત્ર થશે. ધોરણ 9 અને ધોરણ 10ની અંદર તમને 6000 સ્કોલરશિપ મળવાપાત્ર થશે. અને ધોરણ 11-12માં તમને 8,000ની સ્કોલરશિપ મળવાપાત્ર થશે. ફરીથી કહું છું, તો તમે સરકારી શાળામાં એડમિશન લો છો તો તમને ધોરણ 9-10માં 6000 અને ધોરણ 11-12માં તમને 8,000 સ્કોલરશિપ મળવાપાત્ર થશે. પરંતુ જો તમે ધોરણ 9માં પ્રાઇવેટ શાળામાં સરકાર દ્વારા મંજૂર થયેલી, સરકારી શાળાઓ તો બધી જ મંજૂર થયેલી છે, પરંતુ પ્રાઇવેટ શાળાઓ જે મંજૂર થયેલી હશે તે જ
તમે તે જ શાળામાં એડમિશન લેશો તો જ તમને સ્કોલરશીપ મળવાપાત્ર થશે. હવે જો પ્રાઇવેટ શાળામાં તમે એમપીએલ થયેલી શાળા એટલે મંજૂર થયેલી શાળામાં એડમિશન લેશો તો તમને ધોરણ 9માં 22,000ની સ્કોલરશીપ, ધોરણ 9-10માં અને ધોરણ 11-12માં 25,000ની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. જો તમે પ્રાઇવેટ શાળામાં એડમિશન લો છો તો, અને એ પ્રાઇવેટ શાળાઓ કે જે ધારાધોરણ મુજબ હોવી જોઈએ, સરકારના ધારાધોરણ મુજબ સરકાર જે પસંદ કરેલી શાળાઓ હોય પ્રાઇવેટ શાળાઓ, તે જ શાળામાં તમે એડમિશન લેશો તો જ તમને સ્કોલરશીપ મળવાપાત્ર થશે. શાળા કઈ કઈ છે તે મેં એક વિડીયોમાં તમને જણાવ્યું હતું, જે તમે વિડીયો અંદર આપણી ચેનલમાં મળી જશે. તે 2023-24ની જે શાળાનું લિસ્ટ હતું તે હતું, પરંતુ 2024-25 માટે હજુ લિસ્ટ જાહેર થયું નથી. જ્યારે પણ જાહેર થશે તમને જણાવીશ. તો મિત્રો, આ વાતથી કેટલી સ્કોલરશીપ મળશે, હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તો રજિસ્ટ્રેશન ચાલુ થયું નથી, તો રજિસ્ટ્રેશનને હાલ પ્રશ્ન તમારો ઊભો થતો નથી. રજિસ્ટ્રેશન જ્યારે પણ ચાલુ થશે તમને એક વિડીયોના મારફતે જણાવીશ. મેં તમને આગળ કીધું એમ. તો હવે મિત્રો ખબર પડી ગઈ છે, તમારો બધો ડાઉટ ક્લિયર થઈ ગયો છે. તમારે હાલ પૂરતું કંઈ તમારે મૂંઝવણમાં રહેવાનું નથી. હવે વાત કરું તો જેમને 60 અથવા 60 ઉપર માર્ક્સ આવ્યા હોય તો તેમને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમને 60થી નીચા માર્ક્સ આવ્યા છે, જો તેમને રજિસ્ટ્રેશન કરવાનું થતું હોય તો તમને જણાવીશ. તેઓ પણ રજિસ્ટ્રેશન કરી શકે, પરંતુ કેમ કે કારણ કે રજિસ્ટ્રેશનમાં એવું હોય છે કે રજિસ્ટ્રેશન બધા વિદ્યાર્થીઓ કરી શકે છે. આમાં એવું નથી કે જેમને 60 નીચા માર્ક્સ છે તેઓ જ કરી શકે. ગયા વર્ષે એવું હતું કે જે SC ST કેટેગરીના વિદ્યાર્થીઓ હતા તેમને 60થી નીચા માર્ક્સ આવ્યા હતા, તો અનામતના લીધે તેમને પણ સ્કોલરશીપ મળી હતી, તો તેમને પણ રજિસ્ટ્રેશન કરવાનો મેસેજ આવ્યો હતો. તો જેમને 60થી યા નીચા માર્ક્સ આવ્યા, 50, 55 યા 59, 58 જેવા માર્ક્સ આવ્યા હોય તો તેઓ પણ રજિસ્ટ્રેશન કરી શકશે મિત્રો. તો મેં તમારો ડાઉટ ક્લિયર કરી દીધો. હવે તમે વારંવાર મેસેજ કરો છો કે અમારે આટલા માર્ક્સ આવ્યા છે, અમારા મેરિટ લિસ્ટમાં નામ આવશે. તો મિત્રો તમને કહી દીધું કે 60 ઉપર માર્ક્સ આવ્યા હોય તેમને બધાનું મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. તો મિત્રો, આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે. જો વિડીયો ગમે વિડીયો લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો, મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.